સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો અટાણે થોડુંક કામ તો થઈ ગયું છે, પણ આપણે છે ને આજ વિચાર કર્યો કે ડુંગળી અને વેસણનું આપણે શાક બનાવવાનું છે. તો આપણે છે ને ડુંગળી ને વેસણ ને શાક બનાવવા એ પનીર જેવું આમ થાય. આપણે આજે બનાવવાનું છે એટલે મેં દક્ષાને કીધું કે હાલો આપણે જરાક વહેલું કામ કરી લઈએ અને પછી બનાવીએ. તો એના માટે આપણે આ લઈ તો લીધું છે. આ ડુંગળી છે, આ લસણ છે, આમાં મરચા છે, પણ જે વસ્તુ એમાં ઉમેરવાની છે ને એ બધી આગળ પ્રોસેસ કરતા જાઉં ને એમાં તમને બતાવતા જાઉં. કામ બરોબર ને? તો આજે જો નવીન બનવાનું છે, નવીન શાક પનીર જેવું જ ડુંગળી ને વેસણ નું. તો જો તમને આપણે અમે રેસીપી બતાવીએ, તમે આવી રીતે બનાવજો. હવે અમે જો બનાવીએ એટલું સુધારી લીધું. મરચા, લસણ ને ડુંગળી આપણે જો ડુંગળી કાપવાનું છે ને એમાં નાખી દીધું. હવે જો આપણે આને મસ્ત કરી નાખીએ. આમાં છે ને અધકચરું કરવાનું છે, બહુ નથી બનાવવાનું. ડુંગળી ઓલું કરવાનું ચોપર છે આપડી પાસે. અમે કોમેન્ટ એવી હતી, હું ડુંગળી સુધારતી નહીં કે ચોપર લઈ લે છે. પણ છે ને આમાં છે ને મને બહુ નથી ફાવતું બનાવવી. ડુંગળી એમ થાય કે આપણે સુધારીએ ને એ છૂટી રહી, આમાં જરીક કરીએ ને થોડોક આમ રસ નીકળે, ભેગી થઈ જાય, ઓલી છૂટી રહી અસલ ની. એટલે આપણે કઈ આઈટમ બનાવવી હોય તો હાલે. વધારે આપણે સુધારવી ને તો પછી આમાં કરી નાખીએ. આપણે થોડીક હોય 2-3 ડુંગળી થી તો પછી અમે સુધારી નાખીએ. આમાં અધકચરું કરવાનું છે. અંદર થઈ આપણે બહુ નથી કરવાનું, થોડું જ હજી જરાક રાખવું જોઈએ. જરાક વાર કરવું જોઈએ. બહુ નથી રાખવા, એકદમ ક્રશ નથી કરવાનું, આવું છૂટું રાખવાનું છે. તું આવી ગઈ? તું કંદ આવી ગયો તને? એમાં છે ને મરચું ને ડુંગળી આપણે વાટકામ કાઢી લઈએ. એમાં ડુંગળી, મરચું ને લસણ સુધાર્યું છે એમાં અસલનું. જો આપણે આમાં ચણાનો લોટ લઈ લીધો છે. એ આપણે જોઈએ એ પ્રમાણે લઈ લેવાનો હોય. આપણે થોડુંક બનાવવું હોય તો 2-3 ચમચી લેવાનો, ને વધારે બનાવવું હોય તો 4-5 ચમચી લેવાનો. આપણે બનાવવું હોય ને એ પ્રમાણે લોટ લેવાનો છે. તો આપણે જે આટલો લોટ આમાં લીધો છે ચણાનો, એમાં આપણે મીઠું નાખવાનું છે ને એ પ્રમાણે જ નાખવાનું. ટેસ્ટ કરી જરાક બેટર બનાવીએ ઈ ને પછી પણ આપણે નાખી શકીએ મીઠું. એ જો આમાં મીઠું નાખ્યું છે, પછી હળદર થોડી, અને જે આપણે આ બનાવ્યું છે ને મસાલો લસણ ડુંગળી મરચાનો, ઈ 1 ચમચી, ને થોડીક ધાણા ભાજી. હવે એમાં થોડું પાણી ઉમેરી અને આપણે એનું બેટર બનાવવાનું છે. જો આપણે રોટી મૂકી દીધી છે ને એમાં જો આ બેટર નાખી આપણે એનો પેલા પૂડો બનાવવાનો છે. આ બેટર નો લોટીમાં જરાક તેલ નાખ્યું હતું ને જો બેટર આપણે એમાં ઉમેરી દીધું. આપણે પૂડા બનાવીએ એમ જ હોય આમ તો. પછી જરાક આમ ફેલાવી દેવાનું. તો ધીરે ધીરે ફેલાવી દેવાનું, પોલે હાથે. પુડલા બનાવતો એ ખબર જ હોય. ખબર જ હોય, આમાં પૂડો જ બનાવવાનો છે, બીજું કઈ છે નહીં આમાં. હવે આને પકાવવા દઈએ ધીમે ધીમે પાકી જાય ને. એટલે જો આપણાથી એમ થાય ને કે આ ઉથલ છે નહીં, પછી જે આમ નાખી દેવાનું. એટલે હરખો વરી જાય. પાછું વરવામાં ન વાંધો આવે, નકર ઘણા નાખે વરે નહીં. ધીમે ધીમે તાપે ચોળવવાનો છે. પછી ને
હમણાં બીજી બાજુ ફેરવી નાખીશું આપણે. એક બાજુ ચડી જાય છે. મસ્ત મજાનો અસલ ગરમા ગરમ છે, ધીમે ધીમે ચડે છે. જો તો જ્યાં એક પણ ચડી જ છે. હવે આપણે આને વારી વારે હવે જો આવી રીતના આમ વારી દેવાનું. પછી સેજે જો આમાં તેલ નાખવાનું સેજે. ચોટે નહીં એટલે ચોટે નહીં ને સળી અસલ છે. આછું આછું નાખવાનું. જો આવી રીતના બે પૂરા પેલા આપણે એક બની ગયો. જો બની એક આ બનાવ્યો બીજો. આને ધીમે ધીમે ચડવા દેવાનું. હા, હવે ધીમે ધીમે ચડવા દેવાનો છે. આપણે ટમેટાની ગ્રેવી બનાવવાની છે. દક્ષા છે ને કામ બાય કરીને દક્ષાનો જીવ બાય તે દક્ષા પાણી આવ્યું ને તે પાણી ભરે છે. થોડા એટલે દક્ષાને જલ્દી કે ટાઈમ થઈ જાય પાણી જવાનો તો પાણી ભરનો. હું અહીંયા બનાવું છું એટલે બોલાવી. હાલો એ જો આપણે છે ને ગ્રેવી બનાવવાની છે ટમેટાની. તો આમાં ટમેટાના મોટા કટકા કરીને નાખી દીધા. અને આપણે છે ને બાઉલ નાનું છે એટલે 2 વખત આમ ટમેટા નાખવા પડશે. તો આપણે બનાવી લઈએ. હજુ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. થઈ ગઈ મસ્ત. બાઉલ નાનું છે ને એટલે જો આપણે 2 વાર એમાં નાખી દીધી. જો આ ગ્રેવી થઈ ગઈ તૈયાર. તો જો આપણે છે ને આ પૂરા જે ઠંડા ખાવા મૂકી દીધા તે આ ઠંડા થઈ ગયા છે. ને આપણે વઘાર માટે જો આમાં 1 પાવડું તેલ મૂક્યું છે. મોટું 1 પાવડું તેલ નું મૂક્યું છે. આજે છે ને બરાબર ખબર નથી કે મસાલા નથી જતા એટલે બધી શેકો કરું. આ તમાલપત્ર એક જ છે. આ 2 નાખવા પડે. અને 2 લવિંગ, 1 તેજનો ટુકડો ને આપણી પાસે ઓલું સૂકું લાલ મરચું નથી ને તો સૂકું લાલ મરચું નાખી શકો. તો આજે નથી તો એના વગર હલાવી લેશું. આપણે જો વઘાર કરી નાખશે. જો દાદી વઘાર બનાવે. જો આ બધું આપણે નાખી દઈશું. લવિંગ, તજ, તમાલપત્ર, પછી જો રાઈ, પછી થોડું જીરું, તો પેલા આપણે છે ને આ મસાલો આપણે આ જે મસાલો ઓલું ડુંગળી ને આપણે બનાવ્યો હતો ને મરચા ને લસણ નું એનો કરવાનો. જો કેવો છામ થઈ ગયો. આપણે એને પકાવી લઈએ ધીરે ધીરે. હા, ધીમા તાપે. બ્રાઉન થઈને જરાક ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. તો પકાવી લઈએ. આપણે છે ને લસણ એટલે આપણે આમાં થોડીક લસણ વાળી ચટણી નાખવી પડશે. બરોબર? તો જો આમાં જરાક લસણ વાળી ચટણી નાખી દઈએ. જાવું ને તારે જો અસલ. વાવ કેતો વાવ. હવે આપણે આમાં ગ્રેવી નાખી દઈએ. તો ડુંગળી પાકી ગઈ છે. આ મસાલો બધો હવે આમાં ગ્રેવી નાખીએ. જો ટમેટાની ગ્રેવી છે. ટમેટા ને ગ્રેવી કરી જો. વાવ લાલ લાલ અસલ થઈ ગઈ છે. હવે આમાં આપણે મસાલા એડ કરવાના છે. તો આમાં થોડું જાજુ તો મીઠું નાખેલું છે. તો આમાં આપણે મીઠું નાખીએ થોડું. પછી હળદર, આપણે આમાં લસણ વાળી મરચું નાખ્યું છે એટલે મરચું નાખવું. કલર આટલું છે ને થોડુંક નાખવું છે આપણે. તો એ આપણે ઓલો કસલીરી નાખી દઈએ 1 ચમચી. ધાણા જીરું ઉમેરાય પણ ધાણા જીરું અમારે કોઈ ખાતું નથી ને એટલે ધાણા જીરું આપણે નથી આપ્યું. હવે આને પકવી દઈએ. જો આમાં છે ને આપણે ગ્રેવી પાકી ગઈ છે. જો તેલ છૂટ્યું. હવે આપણે આમાં દહીં એડ કરી દઈએ. કે આપણે જે પ્રમાણે શાક હોય ને એ પ્રમાણે નાખવું. થોડું હોય તો 2 ચમચી નાખશે તો હાલે. આ 3-4 ચમચી જેટલું છે ને મિક્સ કરી દઈએ હરખું.
હલાવતા રહેવાને પર ફાટે નહીં ને. હા એ તો મિક્સ થઈ જાય પછી કઈ ન હોય. જેટલું ઘટ રાખવું હોય ને એટલું આમાં પાણી નાખી શકીએ. આપણું શાક હોય એ પ્રમાણે ને આપણે જેટલું નાખવું હોય એ પ્રમાણે નાખી શકીએ, પાણી લઈ શકીએ. તો આપણે જે થોડુંક નાખવાનું છે. જેવો રસો રાખવો હોય એવી ગ્રેવી રાખવી હોય. ગ્રેવી આછી કરવી તો વધારે પાણી નકર ઓછું પણ પાણી નાખવાનું. પાછા આપણે આ જે પૂડો છે એ આમાં નાખવાનો હોય એટલે થોડુંક ચણાનો લોટ એટલે પાણી છૂટે ને. ઢાંકીને આપણે ઉકળવા દેવાનું છે. ઢાંકી દઈએ ત્યાં સુધીમાં તો આપણે જો આ પૂડા ઠંડા થઈ ગયા છે આપણા. જા 2 પૂડા ઠંડા જો આવા ત્યાં બહુ જાડા નથી કે બહુ પાતળા નથી. આના પીસ પાડવાના છે. આપણે જેવા પાડવા હોય ને એવા પાડી શકીએ. એવું નથી કે આવા જ પાડવાના. આવી રીતના છે ને 2 એક યાર રાખી દીધા. એક હારે 2 રાખી દીધા. આપડે આવા પીસ કર્યા છે. ચોરસ ટપકા કર્યા. આવા પીસ થઈ ગયા છે. આપણે ચોરસ ચોરસ કર્યા છે. પીયો હાલે પૂડો ખાવો હોય તો રમવા દે ઘડીક તોફાન આવી જશે. આજ પીયું આજ લીધું છે કે તમને કઈ બનાવવા નતો. પ્રિયલ પાણી વારે અને અમે અહીંયા કામકાજમાં હે તો એને તોફાન આવી જાય. આપણે છે ને આમાં દહીં નાખ્યું હોય અને મારે દેશી ટમેટા હતા, ઓલા પેટીના નહોતા એટલે ખટાશ હોય એટલે આપણે જરા ખાંડ નાખી દેવાની. તો અમે બધા શાકમાં થોડીક જે ખટાશ વાળું શાક હોય ને એમાં હું ખાંડ નાખું છું. કઢીમાં છે, દાળમાં છે, એવી રીતના. તો તમારે નાખવી હોય તો નાખજો. અહીંયાથી ટેસ્ટ સારો આવે ખાંડ નાખવાથી. ખટાશ વાળું તમારે ખાતા હોય તો એ પ્રમાણે, મીઠું ખાંડ નાખતા હોય તો નાખાય તો મસ્ત સ્વાદ આવે. અમે તો નાખીએ ખટાશ હોય એટલે. જો આપણી ગ્રેવી છે ને એકદમ મસાલ પાકી ગઈ છે. જો મસ્ત મજા. હવે આપણે છે ને નાખી દઈએ એમાં. હાલો જે આપણા પૂડા બનાવ્યા હતા ને એના સ્ક્વેર પાડી પીસ પાડ્યા હતા ને એ નાખી દેવાના. હવે એમાં ગરમ મસાલો થોડોક. ગરમ મસાલા સુગંધ મસ્ત આવે. ધાણા ભાજી બસ ખાલી 1-2 મિનિટ આપણે ઢાંકી હમણાં ગેસ બંધ કરી દેવાનો છે. ચડી ગયું શાક. તો જો આપણું શાક પાકી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. બની ગયું આપણું શાક. તો રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આ છે ને મારો વારો છે બપોરે આવ્યો, કારણ કે હું ખેતરમાં પાણી વાળતો હતો. એક બાજુ ઓલું પાણી આવ્યું હતું, મારે ખેતરમાં પાણી વાળવાનું. પ્રિય ફંદા કરતી હતી અને દક્ષાને જા નવું શાક બનાવ્યું ને તે એનો વિડીયો શૂટ કરતા હતા. એવું બધું હાલતું હતું. તે થોડુંક મોડું થઈ ગયું પણ આપણું શાક ને જો તૈયાર થઈ ગયું છે. જો આપણી રોટલી ને આપણું શાક. કેવાનું શાક કહેવાય દક્ષા? આજે હું હતો ને એટલે મને ખબર નથી. કેવું નામ? ડુંગળી વેસણનું શાક. ડુંગળી વેસણનું શાક છે ને આપણે પૂડો બનાવીને એની પીસ પાડીને એનું બનાવ્યું. એ તો બતાવ્યું ને તમે કા? બધું બતાવી દીધું. એવી પણ રીતે સુગંધ મસ્ત આવે. બાકી ઓલો આપણે ઓલું પનીર ટીકા નથી બનાવતા એના જેવી સુગંધ આવે. એમાં મસાલા મને પનીર નથી ભાવતું પણ આ ઓલો તું કે ને કે ચણા લોટનો પુડલો બનાવ્યો હતો પુડલો બનાવ્યો હતો એટલે ઈ ભાવશે.
તો તે ભાણે કરવા માંડ્યા ને ગરમા ગરમ મજા આવે છે કેવો ખાવાની પુડલો ચાખ્યો તો ને નથી બહુ મજા આવતી હતી ખાવાની. ને અમારે પ્રિયલ જો ફંદા કરતી હતી એને છે ને સુઈ જવું હતું ઉઈ ગઈ. તે એ જો હમણાં સુતી બસ થોડીક વાર થઈ. આજે તોફાન થોડાક આવ્યા હતા વિડીયો શૂટિંગ કરતો હતો ને એમાં એ તો બધાએ સાંભળ્યું હશે. બ્રો હે કલબલ એનું એ ખબર નહીં એને હાલે પછી કારણ કે હું કામમાં નવરો ન હોય ને તો એ પછી વિડીયો ઉતારવાનું ને ભેગું થાય તો પછી પ્રિયલ ફંદા કરતી હોય એટલે અમારા વાંચો હલાવી લઈ. શિવનો ફોન ચાલુ છે વિડીયો કોલ. તો હાલો તમે હાલો આવી જાઓ બપોરા કરવા. લસણ ડુંગળીનું શાક ખાવાનું મજાનું ગ્રેવી વાળું. હાલો દક્ષા ચાખી લે એટલે ખબર પડે. દક્ષાને તો પનીરનું શાક ભાવે એટલે આ તો ભાવવાનું જ છે. મસ્ત સ્વાદ આવે એમાં દહીં ને ટમેટા નાખ્યા ને ખટાશ વાળું ને ખાંડ નાખ્યું એટલે મીઠાશ ખટ્ટું મીઠું બે સ્વાદ મસ્ત આવે. બહુ મસ્ત શાક બન્યું. તમે ટ્રાય કરજો કા. ને આપણે છે ને પુડલો બનાવ્યો હતો ને પુડલો મસ્ત છે બહુ મસ્ત એક નંબર શાક બન્યું. તમે બનાવજો મસ્ત બનશે. રોટલી ભેગું જ ખાવાનું. રોટલા ઘણા ભાવતું હોય તો રોટલા ખાજો પણ વધારે પડતો છે ને ગ્રેવી વાળું છે ને એટલે રોટલી આવે. આવી જાવ બધાય પનીરનું આવડી જાય ડુંગળી વેઠણનું શાક સ્વાદ પનીરનો હે ને એટલે પનીરનું નામ યાદ આવી જાય. મસ્ત બન્યું. આવી જાવ બધા બપોરા કરવા ઠંડી ઠંડી છાશ પીવા.